નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અને આઈ આશાપુરા માતાજીના 32મા પાટોત્સવ નિમિત્તે વૃંદાવન ધામ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાજતે ગાજતે સામૈયા સાથે દેવી દેવતાઓનું પૂજન, હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ પરિવારના રેખાબેન, નિલેશભાઈ, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ, પ્રમુખ હરિભાઈ સાથે પાટીદાર સમાજ સહિતના અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હવન અને પૂજા બાદ મહાપ્રસાદનો લાભ લીધા પછી नितिन भाई अगर जुआ चेहरो है ने माधापर में पा केर पण वनो तो एक्टिव हुए हेर पण टूर्नामेंट बहुत सारो कार्य करिए था। बारडोली वाला कांची भाई इन्हीं के विनंती था। कांची बापा अचो मते अचो नितिन भाई अचो माधापर में अचो मते अचो साथे जोड़ा जाओ। गजुबा पण साथे जोड़ांदा दीप प्रागट्य में गजुबा की विनंती। અત્રે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબન કાપીને ભવ્ય મેળા મલાખડાની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ મેળામાં મોટી સંખ્યામાં મલ્લકુસ્તીબાજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં વિજેતાઓને આકર્ષક અને મોટા ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય અને ઉત્સવી માહોલથી ગુંજી ઉઠ્યો હતો। આજે 32મો આપણા આશાપુરામાંનો પાટોત્સવ ચાલુ છે હમણાં ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું। આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે। અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે। સાથે અમારી બાજુમાં
ચાંદ્રા પરિવાર, કસરત પરસોત્તમ ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે ઈ આશાપુરામાના પ્રાગટ્યમાં સવારના બધે યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બખ જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. બસ એટલો કહીશ. રાજીવ હોય ને ભગવાન ઓધોરામ બાપા કરીએ તો એડો ને એનથી વિશેષથી એડો હશે ઈચ્છા એને ઓધોરામ બાપા એ કરીના 100% એડો કરીના જી રાધે રાધે. ઓધોરામ બાપા જે આशीर्वाद प्रताप से है ત્યાં ત્યાં से ઓધોરામ બાપા के मंजिल है ત્યાં से બહુ સુખી જઈ એકદમ સુખી. કડવા પાટીદાર સમાજ અમે જેથી 18 દુષ્કાળ પડ્યો ને ત્યારથી અમે જોડાયેલા છીએ. ફૂલની ને ફૂલની પાંખડી અમે અહીંયા ગૌ માતાને ચરો અર્પણ કરી છે. રોજનો એક ટેમ્પો અમે પાટીદાર સમાજ તરફથી અર્પણ કરી છે. ક્યાં વાત હે. અમે અબડાસાના જ છીએ એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જાતા તો દર્શન કરેલા હતા અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. નોર્મલી આપણે આવતા જ હોઈએ પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદાર ભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનો પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે. તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને તો 4000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે. અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે અત્યારે તમને જોવા નહીં મળે, કાગડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ. કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે સમાજ. એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ. વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા વિઝિટ કરવા આવશે અને રહેશે